આ શું કરા સોરેલું સોરેલું પાર્સલ કરી દીધું ટ્રાન્સફર કરી દીધું એકને હારું શું કે તા બેન આવ્યું ગાડી તૈયાર કરી નાખી રઘુભાઈ અને તો પેસેન્જર ભાઈ બેહવા મળ્યા તો છે ને સોડા હોતે બનાવ્યો હા. પણ ઈવરાન ભાવતું ને મોટું થઈ ગયું લેવું કાઈ નહીં હું કાંઈ નહીં અરે હું શું તને કામ કરું બર પડતી રોવાઈ ગયો શનિવાર છે કે નહીં હા તો હું કહું તમને હું હાથ પાર્ટી દીધો રીંગણા નહોતા છેડા ઓલો વિડીયો હોય તો લઈ ને તમારે છેડા હોય તો છેડવી કો ન છેડા હોય ને તોય હાલે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો છે ને હવારમાં વહેલા હાર મેં બ્લોગ શરૂ કરી નાખ્યો જો પહેલાં તો જો આપણે બટેટાનું શાક મૂકી દીધું ને હવે છે ને સોડા છે મારા ભાઈની વરે લાવ્યા એ સોડાનું શાક મૂકવાનું છે તો આપણે સોડા ખૂટી નાખીએ બધાને જય માતાજી જો હવે છે ને મારા બાની વીએવા છે ઊભા થઈને વીએવા કે નહીં તમારા બા જાય ચા પીવા કાબા હા ઓ સા પીવા બીજા હાલો બધા સા પીવા હા કાલ તો આખો દી તમે દેખાણા જ નહીં ને કાલ જા આગા બાબરકોટ બાબરકોટ ગયેલા હતા હા ના માતા છે કે ખોડિયારમાં હા ના પગે લાગવા ગયેલા હતા નંબર જાવું ના આવું ભાઈ દો જો કેવું એ ઉભો થઈને દો હા એ તમારા પાસે આવ્યો ખાય ખા હા તમે ઊભા થઈને વીએવા ઉભો થઈને બી આજ કેમ વહેલા હાય હે વહેલા હાર કેમ આ જાગી જો હોય ને આવું હા તે લઈને આવ્યો પછી કઈ ઊંઘ આવતી નથી કે હા તે બસ ઉભો થઈ ગયો મોટું મોટું ધોઈ નાખ્યું ચા પી લીધો છે હા ને હવે જાવું છે નાવા ઠીક નાવા જાવ હા ના આવો જાવ શનિવાર હે ને હા આજ શનિવાર છે એટલે નાવા જાવ પડે ને હા, રહેવાનું હોય ને શનિવાર હા ને આપણે જાય ગવાર પીરા તેરા આ ગવાર આપણે ખૂટવાના છે તો આપણે ગવાર ખૂટી નહીં તો ફેમિલી બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આપણે મસ્ત મજાના નાઈને વિયેવા છીએ અને બા અત્યારમાં પાછા બનાવવા માંડ્યા છે ચા કાબા બની ગઈ બની ગઈ હા જો ભાઈ ગરમા ગરમ મસ્ત મસ્ત ચા બની ગઈ છે રઘુને દીજો પેલા ભાઈ માથું વળાવે છે હા એ ઉભા છે હે ભાઈ મજા આવી ગયા ભાઈ આવી ગઈ હજી ખા કરે છે એટલે નહીં આવ્યું હોય અને આ શું કરા સોરેલું સોરેલું આપણે સોરેલું કેમ ખાવાનું હોય હા હા એટલે સોરેલું કરું હા એમ ભોય ભાઈ જો શાક ને એવું ખાવા મળ્યા અત્યારે મસ્ત મજાના જમી લે પણ આપણે તો કાંઈ જમવાનું છે નહીં આપણે હે શનિવાર તો ખાસ કરીને જય શ્રી રામ અથવા જય હનુમાન દાદા કમેન્ટમાં લખી નાખજો 12:30 થઈ ગયા છે અને આજે હે ને ભાઈ અમારે ઘરે પાછી ખીચડી બને છે કાં હમણાં તો કાયમ ખીચડી જ બનાવું વઘારેલ ખીચડી તો કોઈને હાથે ખીચડી ભાવે તો વઘારેલ બનાવું હા જો ભાઈ જો ટમેટા છે મરચા છે અને અહીંયા જો બટેટા ને ડુંગળી બહાર કૂતરા રોવે છે ખાય ખા આજ અમારે છે ને ભાઈ પિન્તુને તાવ આવી ગયેલો છે રઘુને તો તાવ આવી ગયેલો હતો રઘુ સારો થઈ ગયો કે ને શું એને ખબર હે રઘુ તને તાવ સારો થઈ ગયો કે તને સારો થઈ ગયો બેનને આપી દીધું પાર્સલ કરી દીધું ટ્રાન્સફર કરી દીધું એકને હારું શું કે તા બેન આવ્યું હા રઘુને હારો શું થયો બેનને ને વિંતુને આવી ગયેલો છે બેનને આવી ગયેલો છે કબે બેન તો ઘાય ખાવીને પૂછ ગયા જો તાર ભાભી ખીચડી બનાવતા રાખ તો ભાઈ હવે પાછા દવાખાને લઈ જાવ આગળ બધા સુંદર બેન તને કહેતી ને હે મને તાવ આવે જ નહીં હા એમ એટલે આવ્યું એટલે તને આવી ગયા માઇક હોય માઈ ગો તાવ આવી જાય તો હારું થોડાક દી કામે ન જવું પડે ને એમ કાબે પોરો મળી પોરો તો ફેમિલી જો ગાડી તૈયાર કરી નાખી રઘુભાઈ અને તો પેસેન્જર ભાઈ બેહવા મળ્યા તો દવાખાનું તો ભાઈ 108 નીકળી ગઈ હવે ડાયરેક્ટ દવાખાને બેનને તાવ આવી ગયો વિંચુને તાવ આવી ગયો તો રઘુ લઈ જાય છે દવાખાને તો હવે આપણે ખાઈ લઈ ભાઈ શનિવાર છે કે એટલે ફરાળ તો કરવું પડે તો ફરાળ કરી લઈ તો માંડવીના દાણા આવી જશે ફરાળી સેવડો છે અને મોરસ આ બાજુ દિનેશની ખાવા મીઠા કાઢીના એનું શાક છે તમારે બટાટાનું વાહ તો ભાઈ બટાટાનું શાક છે ને સોડા હોતે બનાવ્યો હા. પણ ઈવરાન ભાવતું ને તે શું છે તે બટાટાનું ખાય પછી ખાય તે બટાટાનું તારે એમાં એટલું બધું શું ખાય કે થોડી ના આવી આવે તે. મને તેમ લાગ્યું આગળ મારી લે છે એમ તો એ તો ભૂલાઈ ગયો મીઠું નાખતા જ ભૂલાઈ ગયું એ તો હોય એ નાખે દીના હો દિનેશ મીઠું હોય કે એ નાખે નો હોય એવું નાખે તો નાખી દીધું પાછું હારું હાલો ભાઈ તો આપણે ફરાળ કરી લઈએ તો ફેમિલી ફરાળ કરતો હોય ને તો મમ્મીએ તો મસ્ત મજાનું સીબડું મોર નાખ્યું છે બેન નહીં દવાખાને જાને તો પાછળ સીબડું લેવા ને ખાઈ દઈએ ખાઈ કાકા આ પે પગે ને તને ખાવું જોઈએ હા એટલે યાર ફાળવી ન હોય તો ખાઈ દઈએ હા એ આવી પેલા ખાઈ દઈએ એમ જો મસ્ત મજાનું ભાઈ શેરું કવડી મોટી છે તો
ચીબડું ખાઈ લઈને તો બેનને દવાખાને લાવીને તો પૂરું કરી દઈએ હાલે અને શું કરું ખાઈ લે ઈ ખવાય બી હા ખાઈ લે હારા સારો ન ખાવ હવે તો ભાઈ મેં ખાઈ લીધેલું હતું ને તે ઈ રાખ્યું. હે હતાડીને રાખવા પડે કેમ પર પાછા વાવવા નહીં જઈએ એવું હોય તો એ હાટું હતાડી દેવાના એ હારું હતાડી દેવાના અને અમારે બે સાહેબે આવી જાય તો ફરાળ કરવા મારે છે હતાડી મૂકી દેવાના તારે તો હવે તમે બધા ફરાળ કરી લો મેં તો ખાઈ લીધું અને હા મેં ભાઈ તો કુકરની સીટી વાગી દો એ બેન હા હે હવે કેટલી દવા આપી દીધી દવા આપી દીધી સીધે રાખો ત્યાં મોઢું થઈ ગયું એટલે એવું કાંઈ નહીં હું કાંઈ નહીં તો ભાઈ દવાખાને જઈને એવા છે હવે જોઈ છે હાંસકોર સુધી નકર પછી બાટલા ચડાવવા પડશે અત્યારે કીધું મકે હાનકાનું તો અત્યારે ન સડાઈ જાય હે શું હે તારે બાટલો જ ને સડાયો એટલે સડાઈ દેવાનો હોય એમ કરેથી પીએ દવાથી ન કાંઈ નું સારું થાય બાટલો ચડાવવો જ પડશે એ હાંસકોરનું પાછું જવું પડશે અરે હું શું તને કામ કરું બર પરથી રોવાઈ ગયો લે આમાં મારે હું બોલું સાંઢીરા આવે સાંઢીરા શું યાદ આવે ભાઈ આ ડુંગળી ફરતી છે ડુંગળી એટલે રોવાઈ ગયો એટલે રોવાઈ ગયું અને આજ કાંઈક ને ભાઈ અલગ જ કંઈક ઘેર સુગંધ આવે છે જોને ટમેટા લસણ ને મરચું ને એવું બધું કટિંગ થઈ ગયું છે આ બધું ડુંગળી કટિંગ થઈ ગઈ શું બનાવવાનું છે આ બનાવું શું આખા રીંગણાનું શાક આખા રીંગણાનું શાક વાહ આખા રીંગણાનું શાક આજ તમારે છે ને હા શનિવાર છે કે નહીં હા તો હું કહું તમને હું હાથ પાર્ટી દઈ દઉં હા ભાઈ આખા રીંગણાનું શાક બનાવે છે આખા રીંગણાનું શાક મને ભાઈ બહુ મસ્ત બહુ મજા આવે છે અને આની રેસીપી તમારે જોવી ને તો ભાઈ તમને બધાને ખબર જ છે આપણી ચેનલની અંદર છે ને કંઈક 7 લાખ જેટલા વ્યૂ આવેલા છે એ વિડીયોની અંદર બીજો પોપ્યુલર વિડીયો છે પોપ્યુલર વિડીયોમાં જાઓ ને એમાં બીજો પોપ્યુલર વિડીયો છે ને એ આખા રીંગણાના શાકની રેસીપીનો વિડીયો છે તો ખાસ કરીને તમે બધાએ ન જોયું હોય કે તો જોઈ લેજો એમાં ફૂલ રેસીપી છે પણ આ શાક ક્યારે બનશે ને ત્યારે હું તમને પાછું બતાવીશ એવું જ બને કે ન બને એમ એવું બને કે ન બને એવું જ બને ને એવું ન બને એવું બને હો ઈ શાક છે ને ભાઈ મેં બનાવ્યું એટલે એવું તો ન જ બને શાક તો બનાવ જો હે તો વિડીયો કોઈ બનાવ્યું છે શાક હા તો મેં બનાવેલું એટલે એવું ન બને કાબે બને હું બનાવું શાક એવું બને તાર ભાભી બનાવ્યું ને રીંગણા નહોતા છે ઓલો વિડીયો હોય તાર લેજો ને ઈ મેં બનાવ્યું એટલે ભાઈ આમાં થોડા થોડા આખા રીંગણા રહી તો જ મજા આવે પછી હાવ ઓલું હાવ સડી જાય એ હાવ મજા ન આવે પછી એના કરતાં થોડા થોડા આખા રહે ને એ જ મજા આવે હું આવું લે રવુભાઈ ને એવું ભા લે હા સફરજન ખાઈ કે નહીં સફરજન ખોટકી નાખો ભાઈ ખોટકી નાખો હા આવું એ. લ્યો સારું છું અમારે આવું હાટું ડબલું લેવો પણ ડબલું થોડું હાલે તો ખોટકી નાખો અત્યારે અત્યારે એન્ડ્રોઈડ ને આઈફોન નો જમાનો છે એમાં ડબલા થોડા હાલે કાવું જો ખોટકી નાખો હા તો હું બેન મજા આવી કે કઈ નહીં આવી હા આવી ગયું આવી ગઈ સારું થઈ ગયું સારું થઈ ગયું આખા રીંગણાનું શાક ને ફાળી ગઈ ને તે હે આખા રીંગણાનું શાક ખાવાનું એટલે ખાવાનું છે ને હા સફરજન ખાઈ લો તો બા લેવા ખાઈ લો ખાઈ લે સફરજન ખાઈ લે તાવ ખાવું છે ખાવું જ છે રીંગણું મોરું શાક તો જો ભાઈ રીંગણું ખાઈ લો રીંગણા બનશે આજ આખા રીંગણા કા સારું હાલો તો આખા રીંગણાનું શાક આજ ટેસ્ટ મારી કેવું થાય એમ તો ફેમિલી છે ને આખા રીંગણાનું શાક ખાવું હોય ને તો થોડું કામે કરવા લાગવું પડે જો આ છે છવાણું આપણે ગામમાંથી છવાણું લઈ આવ્યા હતા તો છવાણું આમાં નાખી દીધું છે હવે એને છે ને ખાંડી નાખવાનું છે તો થોડું કામ કરવું પડે ભાઈ તો આખા રીંગણાનું શાક ખાવા મળે તો ફાઇનલ છે ને ભાઈ આપણે છે ને આ જો મસ્ત મજાનું છે ને કામ કરી નાખ્યું છે અને આ બધું તો હતું જ તે સુધારાઈ ગયેલું અને અહીંયા તો તેલે મૂકી દીધું રીંગણા તેલમાં શેરા ઉપર ને પેલા એવું હોય તેથી તો આપણે નતા છેડવા એ તેની વાત શીરા નહોતા જાણી હવે સડી જ જા હો લે ખાસ કરીને ભાઈ હે ને તમારે છેડા હોય તો છેડવી શકો ન છેડા હોય ને તોય હાલે લે જો થોડાક ગીરો તો આવી રીતે તમારે હે ને તેલમાં હે ને રીંગણા છેડા હોય ને તોય હાલે ન છેડવા ને તોય હાલે એમને નાખી દે ને તોય સડી તો થાય જો પછી કાઢીને પછી એમાં બધા ભરશે પાછા હા વાહ હોય ખાતા એમ પહેલાં ભરી લેવાના હોય તો જો ભાઈ હવે આ બધું છે ને કમ્પ્લીટ બનાવી નાખશે ને પછી હું તમને દેખાડી કેવું રીંગણાનું શાક બન્યું મેં બનાવ્યું એ સારું હતું કે પછી આવડા બને ને એ સારું છે એ હવે પછી હે ને હું તમને બતાવું પછી તમારે કમેન્ટ કરવાની છે તો ફેમિલી 7:30 વાગી જાય અને આજ થોડુંક જમવામાં છે ને મોડું થઈ ગયું છે કારણ કે રૂપા
ઓલું શાક બનાવતી ને આખા રીંગણાનું એટલે જો. ખાસ કરીને બધા કમેન્ટ કરો તો તે દી મેં બનાવ્યું ને એવું શાક યા ન બને એવું હતી એવું તો હોય હતી અત્યારે હવે તો ભાઈ ખાસ કરીને બધા તમે કમેન્ટ કરજો. બપ્પાને પૂછું બપ્પા વેલ ફેરે મેં બનાવ્યું એવું શાક બીનું સારું છે બપ્પા કે હે નહીં ખબર કઈ કામ મારે બનાવવાનું એને જ બનાવવાનું હોય ને તો જો ભાઈ મસ્ત મસ્ત શાક બની ગયેલું છે સારું થશે ભાઈ એવું જ બનાવે દર વખતે બનાવીને તેવા આવું જ હોય અને પુડલા બનાવ્યા હતા થેપલા કહેવાય રોટલા છે એવું બધું છે જો બધાય ખાવા બેસી જાય ને આ બાજુ ત્યાંથી દેવાનું શરૂ છે કાબે સારું હાલો ભાઈ તો હવે ખાઈ લઈ ભૂખ લાગી બહુ તો ફેમિલી મસ્ત મજાનું જમીને અમારા મેડમ આ સિરિયલ જોવા આવી ગયા છે સિરિયલ હે તું કેમ આવી યાર હા અને અમારા બેન હવે સારું થઈ ગયું ને તો હવે ઉપર તો કામે કાંઈ નહીં નો મજા આવતો નહીં જાતે હો અરે વાહ આવું તો નવો નવો થઈ ગયો હે આવું અમારે એમ તો અરે વાહ લે લે હા તો જો ભાઈ બધે મસ્ત મજાનું ખાય પીને બધા એવા છે હવે હોવા આપણી પથારીને થઈ ગયું છે કમ્પ્લીટ હવે આપણે કરવાનું છે એડિટિંગ ને એવું બધું અને બસ હવે આજનો વ્લોગ એ હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય